તમારો ડાયલોગ હતો હેરાફેરીમાં 150 રૂપિયા દેગા. અરે તમને ખબર હતી કે આટલું ગુજરાતી મારો શ્વાસ છે. ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતીપણું એ મારો સ્વાભિમાન છે. એક પરિવાર એક એવો વાર છે જ્યાં વારે વારે તહેવાર છે. तो आगे क्या होगा तो किसी को पता होता नहीं है. इट जस्ट एंड आई ऑल्सो लिव बाय द मोमेंट. तो मेरा एक डायलॉग है जो मैं बोलता हूँ सबको, एंजॉय द मोमेंट. ગુજરાતી ફિલ્મની ક્વોલિટી એટલી લો હતી કે બારે કોઈને આપણે કહીએ કે ગુજરાતી ફિલ્મમાં કામ કરું છું તો એ લોકો હસતા કે એના કરતાં તો મારા કાર્ટૂન સારા બને છે. એ દિવસ મેં ડિસાઈડ કર્યું કે હવે ફિલ્મો ઘણી બધી સારી બનતી હોય છે, મોટા બજેટોની બનતી હોય છે, પણ જ્યારે એને રિલીઝ કરવાનો ટાઈમ આવે ને, આ પહેલી એવી ફિલ્મ જ્યારે મને બજેટમાં કોઈ છૂટછાટ કરવામાં આવી નથી કે તમે ઓછા લેજો. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હિન્દીમાં હોય છે, અક્ષય કુમારની ફિલ્મ હોય, સલમાનની ફિલ્મ હોય, ઢગલા રૂપિયા વાપરી રહ્યા ફિલ્મોમાં કંઈ ન હોય, પર પ્રમોશન અને પબ્લિસિટી એ લેવલ. This film will give you hope. This film is pure entertainment. Messages છે, બધું છે, બટ તમારી ત્રણ જનરેશન બેસીને જોઈ શકે. 150 રૂપિયા દેગા. અરે તમને ખબર હતી કે આટલું વાયરલ થઈ જશે કે હજારો લાખો મીમ બનશે. So I am touched and I'm connected after 19 years of the film. Till today I'm connected with the people. આખા સેટ પર સૌથી ગ્રાઉન્ડેડ પર્સન કહીએ ને તો હિતેન સર. સબ ચલેગા કોમલજી, ઠીક હે, હો ગયા. આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, એ કોર અગર તમારું મજબૂત હોય ને તો એ ક્યાંય તમે અટકશો નહીં તમારી લાઈફમાં. કોઈની બી લાઈફ એવી સિમ્પલ, ઇઝી, સોર્ટેડ નથી હોતી. હરેકના લેવલ પર, દરેક લેવલ પર ચેલેન્જીસ હોય છે. તો એ જ ફ્રસ્ટ્રેશન હતું. જ્યારે હું બારે નીકળી ત્યારે મને થયું અરે બાપરે, આ તો કૂવામાં મેંડક જેવા છીએ કે બારે કોઈ ઓળખતું જ નથી. હેલો, નમસ્કાર. ગુજરાત અને જોવકા મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મારી સાથે એક એવી શખ્સિયત ઉપસ્થિત છે કે જેનું નામ ભારતના કલાકાર પ્રેમીઓમાં દિલમાં વસેલું છે. મનોજ જોશી. હિતેન તેજવાની ટીવી સ્ટાર છે અને જેણે કાન્સમાં આપણા ગુજરાતનો ડંકો વગાડ્યો છે એ છે કોમલ મેમ. અને આપણી સાથે છે કિંજલ ધામેચા, જેમણે હિન્દી ટીવી સિરિયલમાં ઘણું કામ કરેલું છે, અને ઓલ્સો હેન્ડસમ હંગ ગૌરવ પાસવાલા. વેલકમ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. थैंक यू. થેન્ક યુ. હિતેન સર, તમારી ફર્સ્ટ મૂવી છે ગુજરાતી, તો કેવું ફિલિંગ થઈ રહ્યું છે અને આ મૂવીમાં કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? ફિલિંગ બહુ એક્સાઇટેડ છું. હમણાં રિલીઝ થઈ રહી છે આપણી ફિલ્મ સંઘવી એન્ડ સન્સ 18वीं जुलाई. बहुत मज़ा आया, बहुत अच्छा एक्सपीरियंस रहा. ऐसा लगा ही नहीं कि मैंने कभी यहाँ काम नहीं किया या इन लोगों के साथ काम नहीं किया. तो फुल सपोर्ट एंड ऑल थैंक्स टू एवरीवन ऑन द टीम एंड माय डायरेक्टर, माय प्रोड्यूसर्स एंड द होल टीम, माय एक्टर्स एंड एवरीवन. अभी एक एक का नाम लेने जाऊंगा तो 36 तो एक्टर्स ही हैं. उसके बाद में 10 स्पॉट बॉय थे, उसके बाद में 4 अपना स्टाफ, 4 उसका स्टाफ, इसका स्टाफ, तो बहुत लोग हो जाएंगे. तो एवरीवन, थैंक यू टू एवरीवन. કોમલ મેમ, તમારું પાત્ર જે છે કોમલ સંઘવી, એ પરિવારનું હાર્ટ છે, તો તમને આ મૂવીમાં કામ કરવાનું કેવું લાગ્યું? બહુ જ મજા આવી, કારણ કે મારા કેરેક્ટર જે કોમલનું કેરેક્ટર છે એ બધાયથી જોડાયેલું છે. મનોજભાઈ જોશી મારા સસરાનું કેરેક્ટર કરે છે, પણ એ મને દીકરીની જેમ રાખે છે, અને અમારો જે સંબંધ છે એ બાપ દીકરીનું છે. મારું ને હિતેનનું છે તો એ પરિવારના સંસ્કારી પણ છે, મોડર્ન પણ છે, અને પરિવારને જે સમજે છે એવી પેર બતાવી છે. મારું ને ગૌરવ છે તો અમે બે બેસ્ટી છીએ, દેવર ભોજાઈ નથી. અને આવે રાધિકાની વાત, તો રાધિકા ભલે મોડર્ન છે પણ એ બધી વાતો મારાથી કરે છે, ઘરની વાતો. એટલે અમે બંને છે ને તે ઘણીવાર ફોન પર વાત કરતા હોઈએ. તો આ જે પરિવારની વાત છે ને, તો સંઘવી પરિવાર એટલે મારું પરિવાર, એટલે બહુ જ મજા આવી આ કામ કરવાની એમાં. મનોજ સર, આ મૂવીથી તમે કેવી રીતે જોડાયા, અને જ્યારે તમને સ્ક્રિપ્ટ જ્યારે નરેટ કરી હતી તો ત્યારે તમને એવી જ રીતે કે હું આ ફિલ્મમાં અત્યારે જોડાય કે તમે વિચારવાનો ટાઈમ પણ લીધો હતો? ના, ચંદ્રેશભાઈ મારી પાસે આવ્યા, એને મને રોલ એક્સપ્લેન કર્યો 1 વાર 2 વાર 3 વાર, એન્ડ મને લાગે છે કે લગભગ એકાદ વર્ષથી હી વોઝ ઓન ધ સ્ક્રિપ્ટ. મને કહે કે મેં કીધું મને સ્ક્રિપ્ટ આપો. મને આખી સ્ક્રિપ્ટ નેરેટ કરી અને પછી મેં આ રોલ સ્વીકાર કર્યો. મને ગમી ફિલ્મ, એટલે જ હું કરી રહ્યો છું અને એટલે જ મેં આ ફિલ્મ પૂર્ણ કરી. અને આજે રિલીઝનો દિવસ આવી રહ્યો છે 18મી જુલાઈએ, એટલે કે બસ આ પરમ દિવસે જ રિલીઝ થશે ફિલ્મ ભારતમાં અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ. જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં ફિલ્મ રિલીઝ થશે. ક્યાં બાત. ફિલ્મ કરવા પાછળનું કારણ પણ એ હતું કે મારું પાત્ર જે છે
એ પણ બહુ સરસ છે. આ પાત્રના દરેકે દરેક કુટુંબના સભ્યો સાથેના સંબંધો બહુ જ પ્રેમાળ, ઝીણવટ ભર્યા છે, ભાવનિક છે. અને આ માણસ નવનીત રાય સંઘવી કેવી રીતે પરિવારને એકત્રિત રાખવાનો પ્રયત્ન કરતો હોય છે, જેમ દરેક પિતા દરેક કુટુંબ પ્રમુખ જે રીતે પ્રયત્ન કરતો હોય છે, એ રીતે મેં આ રોલ જે છે એ રીતે જ લખાયો છે. હું બધી સ્ટોરી તો નહીં કહું, કારણ કે ફિલ્મ જોવાની જ મજા અનેરી છે. ફિલ્મની અંદર લગભગ 36 કલાકારો મુંબઈના, અમદાવાદના મળીને બધા જ સારા કલાકારો, ઉમદા કલાકારો કાસ્ટ કર્યા છે. એક પ્રોડ્યુસર માટે આ એક બહુ મોટી ટાસ્ક કહેવાય કે આ બધા જ કલાકારોને એક સાથે અહીંયા અમદાવાદમાં શૂટિંગ કરવું, પ્લસ એનો વ્રજધામનો પ્રવાસ, આખી ફ્લાઇટ અહીંયા આપણે દિલ્હી સુધી ઉડીને ગઈ. આખી ફ્લાઇટમાં માત્ર ક્રૂ અને કાસ્ટ અને ક્રૂ, અને પછી આપણે શું કહેવાય વૃંદાવન, આખું બધો ગિરિરાજની પરિક્રમા અને સુંદર મજાના લોકેશન્સ. અને ગુજરાત પણ, એટલે ગુજરાતનું એક સુંદર લોકેશન બહુ જ સુંદર રીતે ચિત્રાંકન કર્યું છે. એનું નામ છે માધોપુર, જ્યાં મારો નાનું દીકરો ગૌરવ પાસવાલા જે બન્યો છે એ અને રાધિકા એટલે કે કિંજલ, એ બંનેના લગ્ન પણ માધવપુરમાં થાય છે, જે માધવપુરમાં કૃષ્ણ અને રૂકમિણીના વિવાહ થયા હતા એ જ સ્થાન પર. અને એટલું અદ્ભુત લોકેશન છે કે આ ગુજરાતમાં છે, આપણને એમ લાગે કે કોઈ પરદેશમાં આપણે આવ્યા છીએ. એટલો સુંદર સમુદ્ર કિનારો છે. એટલે વાર્તાથી માંડી, લોકેશનથી માંડી, હું વાર્તા બિલકુલ નહીં કહું, કારણ કે વાર્તા કહીશ તો ફિલ્મ જોવાની મજા જતી રહેશે. પણ હું ઘણી બધી ફિલ્મો કરતો હોઉં છું. ગુજરાતી ફિલ્મો એટલા માટે કરું છું કે ગુજરાતી મારો શ્વાસ છે. ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતીપણું એ મારો સ્વાભિમાન છે. અને ગુજરાતી ભાષાની ફિલ્મો ઉત્તરોત્તર પ્રગતિ કરે, સારી સારી ફિલ્મો જેમ બીજી રિજનલ ભાષામાં બને છે એ ગુજરાતી ભાષામાં બને અને સારી બને, એ જ ઉદ્દેશ્યથી મને જરા કથાનક સારું લાગે તો હું કામ કરું છું. અને એટલા માટે મેં કામ કર્યું. મને ખૂબ આનંદ આવ્યો ફિલ્મ કરવાનો, કારણ કે બધા કલાકારોને મળીને એક પરિવાર જેવી ફિલિંગ હતી. અને પરિવાર શું છે, પરિવારનું મહત્ત્વ શું છે, પરિવાર શું કામ મહત્ત્વનો છે. હમણાં જ કીધું કે આપણી પાસે બધા જ વાર હોય છે, રવિવારથી સોમવાર સુધી, શનિવાર સુધી. પણ એક પરિવાર એક એવો વાર છે જ્યાં વારે વારે તહેવાર છે, ક્ષણે ક્ષણે તહેવાર છે. કારણ કે એકબીજાને સમજી લેવાની ભાવના, એકબીજાને સમજીને વર્તવાની ભાવના, કશુંક બીજા માટે છોડી દેવાની ભાવના, અને થોડુંક ઓકે લેટ ગો કરવાની ભાવના, આ ભાવના આપણને પરિવાર શીખવાડે છે. અને આ જ ભાવના સાથે જો આપણે વર્તીએ તો સમાજમાં પણ આપણે સારા થઈ શકીએ છીએ. આ થયો વિચાર. ફિલ્મ છે મનોરંજનાત્મક, ફિલ્મનું કથાનક અલગ છે, પણ પરિવારનું સામૂહિક મહત્વ શું છે, પરિવારની મહત્તા શું છે, એ પણ તમને આ ફિલ્મમાં જાણવા મળશે. મનોરંજન મળશે, હ્યુમર મળશે, કથા મળશે, બે ભાઈઓનો પ્રેમ એટલે શું એની વ્યાખ્યા પણ તમને જોવા મળશે. અને પરિવારની અંદર કેવી રીતે એકબીજાને સમજીને રહેવું એ પણ તમને શીખવા મળશે. અને બહુ જ સુંદર વાર્તા છે, એટલે ફિલ્મ જરૂરથી જોજો. થેન્ક યુ. કિંજલ મેમ, તમારી આ ગુજરાતી આઈ થિંક ફર્સ્ટ મૂવી છે, રાઈટ? હિન્દી તમે ઘણી બધી લેંગ્વેજમાં કામ કર્યું છે, પણ ગુજરાતીમાં કામ કરવાનું કેવું રહ્યું, અને સંઘવી એન્ડ સન્સ સાથે તમે કેવી રીતે અટેચ થયા? અમારા જે ડાયરેક્ટર છે ચંદ્રેશ ભટ્ટ, એમણે જ્યારે આ સ્ટોરી લખી હતી ત્યારે ઓલરેડી બધા કેરેક્ટર્સ એમના માઇન્ડમાં હતા કે આ કેરેક્ટર આ જ વ્યક્તિ કરશે. તો એમ મારા કેરેક્ટર માટે, રાધિકા માટે, એમના મગજમાં પહેલેથી હતું કે કિંજલ યુ વિલ બી ધ રાધિકા. અને ગુજરાતીમાં ફર્સ્ટ ફિલ્મ છે, પણ જેમ હિતેન સરે કીધું કે એવું લાગ્યું નહીં કે ફર્સ્ટ ફિલ્મમાં કામ કરું છું ને આ બધા અલગ લોકો છે, કે એવું નહોતું લાગ્યું. બધા આપસમાં એકબીજાને બહુ જ સપોર્ટ કર્યો છે, બધા હળી મળીને આ ફિલ્મ બનાવી છે. એક્ટર્સ, ડાયરેક્ટરની આખી ટીમ, કેમેરામેન,
જે અમારા કોસ્ટ્યુમ, હેર, હર ડિપાર્ટમેન્ટ, જેટલા પણ એક ફિલ્મના સેટ પર જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ હોય, બધાએ એમના લેવલ પર બેસ્ટ આપ્યું છે આ ફિલ્મને. એટલે જ જે પ્રોડક્ટ તમે હવે જોશો એ દેટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ઓલ ધ સ્ટ્રગલ, ઓલ ધ ફન વી હેડ, ઘણી બધી વસ્તુઓ થતી હોય ને, જેમ 36 એક્ટર્સ છે અગર, તો બધાની ડેટ્સ, બધાને એક સાથે, અને અમારા સીન્સ જે બધા છે દેટ ઇઝ લાઈક ફૂલ ફેમિલી સીન્સ. દેર આર મેની સીન્સ ઇન ધ ફિલ્મ જ્યાં આખી ફેમિલી છે. બધા ફેસ્ટિવલ્સ દેખાડ્યા છે અમે, બધા ફેસ્ટિવલ્સના સોંગ્સ છે. જે રીતના સર હંમેશા કહેતા હોય કે આપણી પાસે ગુજરાતીનો વરઘોડો, ગુજરાતીનું રક્ષાબંધન સોંગ, આપણે હજી બી હિન્દી સોંગ્સ, રક્ષાબંધન એટલે આપણા મગજમાં એ જ બધા સોંગ્સ આવે, બટ નાઉ વી હેવ અ ગુજરાતી સોંગ ફોર રક્ષાબંધન, અ ગુજરાતી સોંગ ફોર વરઘોડો, અ ગુજરાતી સોંગ ફોર પીઠી. એ વરઘોડાનું સોંગ બહુ જબરજસ્ત, યસ માઇન્ડ બ્લોઈંગ. યસ. તો બધા સોંગ્સ છે, બધા ઇમોશન્સ છે, ફન છે, એન્ટરટેનમેન્ટ છે. સો ઇટ્સ અ કમ્પ્લીટ પેકેજ. તમને સુરજ બરજાતિયાની ફિલ્મ જોતા હોય ને એવું લાગશે, એક સાફ સુથરી, સ્વચ્છ, આ જનરેશન પણ જોઈ શકશે અને ત્રીજું જનરેશન એના પાછળનું એ પણ જોઈ શકશે. એટલી સરસ, સુંદર, અને આખો પરિવાર સાથે બેસી અને એન્જોય કરી શકે. હું તો બધાને આહ્વાન કરીશ, બધા ગ્રુપ્સને પણ આહ્વાન કરીશ કે આ ફિલ્મ ગ્રુપમાં જોવા જજો, બહુ જ આનંદ આવશે. બહુ અદ્ભુત ફિલ્મ બની છે. ગૌરવ સર, જ્યારે તમારી પાસે સ્ટોરી આવી ત્યારે તમને કેટલી અટેચ કરી ગઈ ને તમે આ ફિલ્મમાં જોડાવાનું કેટલું વિચાર્યું હતું? પૂરું જ વિચાર્યું હતું, એટલે હાફ હાર્ટેડ તો જોડાવાય નહીં. બટ સ્ટોરી, આઈ થિંક એમની સ્ટોરી ડેવલપમેન્ટમાંથી ત્યારે જ આઈ વોઝ અવેર ઓફ ઇટ, અને પ્રેમ પ્રકરણ અમે કરી જ હતી. સો ઇટ વોઝ મોર કે કોઈ એક મોમેન્ટ નહોતો જ્યાં મેં ડિસાઇડ કરી કે હું આ ફિલ્મ કરીશ. એ વોઝ તમારી વાતો થતી હતી, અને હી સેડ દેર ઇઝ ધીસ કેરેક્ટર ઓફ આદિત્ય, જે આપણી સંગવીન સન્સ છે. તો ઇટ્સ જસ્ટ મ્યુચ્યુઅલ થિંગ. જ્યારે તમે ડિરેક્ટરને ઓળખતા હો, જ્યારે તમે એમની જોડે કામ કર્યું હોય પહેલા, તો દેર ઇઝ, એમાં પછી એ ના આવે કે હું સ્ક્રિપ્ટને હા પાડું ના પાડો, બિકોઝ તમને ખ્યાલ હોય કે વ્યક્તિ તમને એવો જ રોલ આપશે જે તમને સુટેબલ હોય. એટલે એક મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ ને મ્યુચ્યુઅલ ટ્રસ્ટ હોય. સો દેર વોઝ નો મોમેન્ટ જ્યાં મને લાગ્યું કે હા હવે મેં હા પાડી દીધી. ઇટ્સ જસ્ટ ઇટ હેપન્ડ. જ્યારે ફાઇનલી વી વર ગોઈંગ ઓન ફ્લોર કે ભાઈ 1.5-2 મહિના પછી શૂટ કરવાની છે, વેન હી કોલ્ડ મી, ઇટ્સ લાઈક હવે આપણે શૂટ કરીએ છીએ. સો જસ્ટ હેપન વેરી મ્યુચ્યુઅલી. હિતેન સર, યુ હેવ પ્લેડ સો મેની આઇકોનિક ટીવી કેરેક્ટર્સ. તો સંઘુ એન્ડ સન્સ જેવી ફેમિલી ડ્રામા મૂવી છે, તો એમાં ભાઈ, પતિ કે પછી એક દીકરાની ભૂમિકા ભજવવી તમારા માટે કેવું રહ્યું? वो सारू एक्सपीरियंस रहा। जैसे आपने बोला कि आइकॉनिक कैरेक्टर्स की हैं, तो ये भी एक ऐसा कैरेक्टर है जो आई थिंक दिस विल बी विथ एवरीवन फॉर आई थिंक एवर, बिकॉज दिस इज ऑल्सो वन ऑफ दैट कैरेक्टर, बिकॉज यू नो इज भाई है जिसके साथ इतना अच्छा बॉन्ड है, और बड़ा भाई है, तो बहुत सारी चीजें ऐसी हैं कि वो रिलेशनशिप में हम लोगों ने एक्सप्लोर नहीं किए या दिखाई नहीं है, या लोगों ने आई मीन स्क्रीन पे पता नहीं कब आया, क्या हुआ है पता नहीं, बट लेकिन वो वैसे पिछले इंटरव्यू में उसने बोला था, तो आई एम कॉपिंग इट, बट ये एक ऐसा कैरेक्टर है जो आई एम श्योर दिस इज ऑल्सो वन ऑफ दोज कैरेक्टर्स विच विल बिकम आइकॉनिक. કોમલબેન, 3 વખત કાન્સમાં જઈ આવ્યા છો, તો જ્યારે ફર્સ્ટ ટાઈમ તમને કાન્સ માટે ઇન્વાઇટ આવ્યું ત્યારે તમને કેવું લાગ્યું હતું? મેં એ જ વિચાર્યું કે આજે હું આવી છું, કાલે મારી ગુજરાતી ફિલ્મ આવશે. સો એ થઈ ગયું, કારણ કે જે 5 વર્ષ પહેલા મેં ગેપ લીધું હતું, તો એ જ ફ્રસ્ટ્રેશન હતું. જ્યારે હું બારે નીકળી ત્યારે મને થયું, અરે બાપરે, આ તો કૂવામાં મેંડક જેવા છીએ કે બારે કોઈ ઓળખતું જ નથી. બીજું, ક્વોલિટી. ગુજરાતી ફિલ્મની ક્વોલિટી એટલી લો હતી કે બારે કોઈને આપણે કહીએ કે ગુજરાતી ફિલ્મમાં કામ કરું છું, તો એ લોકો હસતા કે એના કરતાં તમારા કાર્ટૂન સારા બને છે, સારી ક્વોલિટીના બને છે. એ દિવસ મેં ડિસાઇડ કર્યું કે હવે એ જ ફિલ્મ કરીશ, એમાં જ કમબેક કરીશ જેમાં ક્વોલિટી હોય, અને હું છાતી ઠોકીને બારે કહી શકું કે આ મારી ગુજરાતી ફિલ્મ છે. એટલે જેવી રીતે કાન્સનું મને ટેગ મળ્યું કે કોમલ ઠક્કર ગુજરાતી એવી એક્ટ્રેસ છે જે ઇન્ટરનેશનલ ઉપર ગુજરાતી ઇન્ડસ્ટ્રીને લઈ ગઈ, તો આ ફિલ્મથી મને બીજો ટેગ બી મળ્યું છે કે બોલિવૂડને ટક્કર આપતી પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જે કોમલ ઠક્કરની છે. સો ધેટ ઇઝ ધ ડિફરન્ટ થિંગ ફોર મી. બીજું,
મારા ડાયરેક્ટર ચંદ્રેશ ભટ્ટને એવો વિચાર આવ્યો કે આપણે ગુજરાતી છીએ, ગુજરાતમાં રહીએ છીએ, આપણી પાસે એવી કોઈ ગુજરાતી ફિલ્મ નથી જેમાં ગુજરાતીપણું હોય, ગુજરાતની વાત હોય. આપણે વાર તહેવાર આટલા મનાવતા હોઈએ છીએ અને આપણું આજે બી તમે જો કોઈ પણ તહેવાર હશે, કઈ પ્રસંગ હશે તો આપણે કાકા, બાપા, મામા, એમના છોકરાઓ બધા જ જોઈએ. આજે મારા ઘરમાં કોઈ પ્રસંગ હોય, કારણ કે હું સપરિવારમાં મોટી થયેલી છોકરી છું, તો મારા મમ્મી પપ્પા ચલાવે જ નહીં કે ના એ મામા હોવું જોઈએ ને એમના છોકરાઓનું કુટુંબ હોવું જોઈએ. અમે કહીએ કે મમ્મી 200 જણા ભેગા થઈ જશે, પણ એમને જોઈએ. તો આ વાત જે છે એ આપણા પરિવારની વાત છે. એમાં ફૂડ હોય તો આમાં જમવાની પણ વાત થઈ છે કે આપણે ગુજરાતી લોકો કેટલા ખાવાના શોખીન હોય છે. એમાં ભજીયા હોય ને રાજકોટના પેડા હોય ને જલેબી હોય, તો આમાં સાથે બેસીને જમવાની વાત થઈ છે. પ્લસ અમારા પ્રોડ્યુસર, ફિલ્મો ઘણી બધી સારી બનતી હોય છે, મોટા બજેટોની બનતી હોય છે, પણ જ્યારે એને રિલીઝ કરવાનો ટાઈમ આવે ને ત્યારે પૈસા પૂરા જ થઈ જતા હોય. 18 વર્ષની કરિયરમાં મને યાદ નથી કે મારા કોઈ પ્રોડ્યુસર એવું કીધું હોય. પહેલી જ લાઈન એ હોય કે કોમલબેન ફિલ્મમાં રોલ બહુ સરસ છે, ફિલ્મ બહુ મોટી છે, પણ બજેટ જરાક તમે જોઈ લેજો. આ પહેલી એવી ફિલ્મ જ્યારે મને બજેટમાં કોઈ છૂટછાટ કરવામાં આવી નથી કે તમે ઓછા લેજો, આટલા લેજો, આટલા દિવસ. મારે નહીં, અમારા બધા તમામ કલાકારને. બીજું, આ એવી પહેલી ફિલ્મ છે જેમાં ખાલી મેઇન લીડને નહીં, આખા યુનિટને ખાવાની કમી નહીં, પીવાની કમી નહીં, કપડાં ભરપૂર, આ નથી પહેરવા બીજા ઓપ્શન છે, આ નહીં, આ જ્વેલરી એટલી, અને કોઈ વાતની અમને કમી નથી રહી. નહીં તો તમે પહેલે ત્યાં કાપકૂપ થાય કે હવે બજેટ વધી ગયું છે. એના સિવાય જ્યારે પ્રમોશનની વાત આવી, કાલે જ મારા પ્રોડ્યુસર રાજુભાઈ રાયસિંગાનિયા મને એમણે કીધું કે કોમલ જરાય ટેન્શન ન લેતા, આપણે હેલિકોપ્ટર પર બોલાવી આવશું, બધા એક્ટરોને બધી જગ્યાએ પ્રમોટ કરશું. તો મને એમ થયું યાર આ પહેલી વાર હું સાંભળું છું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. હિન્દીમાં હોય છે, અક્ષય કુમારની ફિલ્મ હોય, સલમાનની ફિલ્મ હોય, ઢગલા રૂપિયા વાપરી રહ્યા છે, ફિલ્મોમાં કંઈ ન હોય, પણ પ્રમોશન અને પબ્લિસિટી એ લેવલની હોય છે. તો આ પહેલી એવી ફિલ્મ છે જે મારા પ્રોડ્યુસરોએ દિલ ખોલીને આમાં પૈસા વાપર્યા છે અને લોકો સુધી પહોંચ્યું બી છે. આજે તમે જો અમારા બધાના ફોન ભરેલા છે કે તમારા હોર્ડિંગ્સ જોયા, તમારા પોસ્ટર જોયા, અમે તમને ટીવીમાં જોયું. તો આ એમને એમ નથી થઈ જતું. એ લોકોએ 2 હાથ ખુલ્લા કરીને આમાં પૈસા વાપર્યા છે, ત્યારે આ પ્રોજેક્ટ ખરેખર લોકો સુધી પહોંચ્યો છે. અને તમારા માધ્યમથી એક વસ્તુ, સોરી વચ્ચે બોલું છું, તમારા માધ્યમથી એક વસ્તુ હું એ પણ કહેવા માંગુ છું કે આ તમારું માધ્યમ છે, ફિલ્મ સારી જ બની છે ઓફકોર્સ, પણ ફિલ્મને લોકો સુધી પહોંચાડવાનું કામ આ માધ્યમ તો કરે જ છે, સોશિયલ મીડિયા તો કરે જ છે, પણ જે લોકો આ રીલ કે આ ઇન્ટરવ્યૂ જોશે એ લોકોની પણ ફરજ છે, કારણ કે આપણે ગુજરાતી છીએ. આપણે પ્રોડ્યુસર ખર્ચો કરે છે 2 હાથેથી, કારણ કે આ ફિલ્મને એમને જો એ લુક વાઇઝ, કન્ટેન્ટ વાઇઝ, સ્ટોરી વાઇઝ, બધી રીતે જો તમને શ્રેષ્ઠ ફિલ્મ બનાવવી હોય તો ખર્ચો તો મેકિંગ વાઇઝ પણ કરવો પડે છે અને પ્રમોશન માટે પણ કરવો જ પડે છે. પણ એ ખુલ્લા દિલે કર્યો છે, એમનો તો આભાર છે જ, પણ પ્રેક્ષકો તમારો પણ આભાર માનવો છે, કારણ કે તમે જ્યાં સુધી બધા જ લોકોને આ ફિલ્મ વિશે નહીં કહો ત્યાં સુધી વધારેમાં વધારે લોકો આ ફિલ્મ જોવા નહીં આવે. એટલે તમારી પણ જવાબદારી છે, કારણ કે ગુજરાતી ભાષા આપણા બધાની છે, ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ સાથે બહુ જ લેવા દેવા છે. તો જો આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ, આપણી ભાષા, આપણી સમૃદ્ધિ, આપણું ગુજરાતીપણું જો ટકાવીને રાખવું હોય તો ગુજરાતી ફિલ્મોને પણ આપણે જ વધાવવી જોઈએ, તમે વધાવવી જોઈએ. અને તમે આ એક માણસ કમસે કમ 25 માણસને કે એવું રાખજો અને ફિલ્મ જોવા જરૂર જજો, તમને જરૂરથી ગમશે. કિંજલ મેમ, આ મૂવીમાં ફેમિલી અને ટ્રેડિશન આધારિત છે, તો આજની યુવા પેઢીને કઈ રીતે સંદેશો આપશે અને કેટલી મહત્વપૂર્ણ છે? મારું કેરેક્ટર પણ એ જ છે કે બોર્ન એન્ડ બોટઅપ ઇન LA, એ અહીંયાથી નથી, પણ તમે બહારથી કેટલા પણ મોડર્ન હોવ, લિબરલ હોવ, તમારી થિંકિંગ કેટલી પણ લિબરલ હોય, પણ એ જે કોર છે ને, જેમ સર કહે છે હંમેશા ઓલવેઝ કે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, એ કોર અગર તમારું મજબૂત હોય ને તો એ ક્યાંય તમે અટકશો નહીં તમારી લાઈફમાં. તમારી સાથે સરે લાસ્ટ ઇન્ટરવ્યુમાં બી કીધું કે આપણા જ હોય છે. તો લાઈફમાં તમારી સાથે તમારી ફેમિલી છે, તમારું કોર સ્ટ્રોંગ છે, તમારા વેલ્યુઝ, તમારા સંસ્કાર એટલા બધા ઇન્ટેક્ટ હોય છે ને,
એ તમારી પર્સનાલિટી બને છે, એ તમારી છબી બને છે અને એ તમને હેલ્પ કરે છે લાઈફમાં. તમે ક્યાંય અટકતા નથી એને લીધે. લાઈફ, કોઈની બી લાઈફ એવી સિમ્પલ, ઇઝી, સોર્ટેડ નથી હોતી. હરેકના લેવલ પર, દરેક લેવલ પર ચેલેન્જીસ હોય છે, સર્કમસ્ટાન્સીસ ચેન્જ હોતા હોય છે, સિચ્યુએશન્સ એવી ઊભી થઈ જતી હોય છે. તો એમાંથી બહાર નીકળવા માટે ને તમે અટકીને ના રહ્યો. એનાથી બહાર નીકળવા માટે એ વેલ્યુઝ, એ સંસ્કાર, આપણી ફેમિલીનો સાથ, એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આજની જે જનરેશન છે ને, જે એવું લાગે કે બહુ ક્લોઝ જનરેશન છે, કે ખુલતી નથી લોકો સાથે, ફેમિલી સાથે સ્પેશિયલી. ફ્રેન્ડ સાથે કદાચ તો બી શેર થઈ જાય, પણ મમ્મી પપ્પા સાથે નહીં, ભાઈ સાથે નહીં, એવું હવે જોવા મળે છે. અને જેના વજહથી તમને ડિપ્રેશન થાય છે, તમને એન્ઝાયટી થાય છે, તમને એન નંબર ઓફ બીજી પ્રોબ્લેમ્સ થાય છે. તો જેટલું તમે તમારી ફેમિલી સાથે કમ્યુનિકેટ કરો, એટલે યંગ જનરેશનને જોવા મળશે આ ફિલ્મથી કે નો ડાઉટ આદિત્ય ઇઝ લિબરલ, મોડર્ન વે ઓફ થિંકિંગ. એની અસ્મિતભાઈનો કેરેક્ટર અલગ છે, હિતેન સરનું આનું અલગ છે. તો એ યંગ જનરેશન એનાથી શીખશે કે નો મેટર હાઉ મોડર્ન ઓર હી ઇઝ ધેર આઉટ ધેર, બટ સ્ટીલ જ્યારે વાત આવે છે ફેમિલીની, જ્યારે વાત આવે છે એના રૂટ્સની, હી ઇઝ સો કનેક્ટેડ ટુ ઇટ, he is so intact to it. So the young generation will take something with them while going home. ગૌરવ સર, Yes. મૂવીમાં યુનિટી, સેક્રિફાઈસ અને લવની જે થીમ છે ને, હમ. તો પર્સનલી તમને કેવી અટેચ કરી ગઈ? પર્સનલી કેવી અટેચ કરી ગઈ? Yes. યુનિટી, સેક્રિફાઈસ અને લવ. લવ. યાર, આ ફિલ્મની અંદર એ બધું છે જે મને લાઈફમાં નથી મળ્યું. સો મારા માટે એક એમ્બિશન જ હોઈ શકે. Because I've never lived in a joint family. I've never felt, I always feel alone. તો જે હમણાં કિંજલે પણ કહ્યું કે આજની ડેટમાં everybody has a problem, but જે મોટો પ્રોબ્લેમ હોય કે નો મેટર વેર યુ આર એટ યોર કરિયર, જો તમારું ફેમિલી ના હોય સાથે શેર કરવા માટે, તો it's sometimes it feels pointless. તો આઈ થિંક ટુ મી આ જે વર્ડ્સ તમે કયા, આજે અમારી પિક્ચરની થીમ છે, ઇટ્સ એન આઈડિયલ લાઈફ. જે આદિત્ય, આ પિક્ચરનો આદિત્ય છે, ઇઝ એન આઈડિયલ ગાય હું આઈ એમ નોટ. સો મારા માટે એવું છે કે ઇફ વન ડે I make a family that becomes like Sangvi and Sons. I know I need a lot of hard work for that. But if I make a family that becomes Sangvi and Sons, then I would be very proud. But ત્યારે હું નવનીત રાય સંઘવી હોઈશ, આદિત્ય નહીં હોઉં અને અશ્મિત નહીં હોઉં. સો I have to be નવનીત રાય સંઘવી of my family because એટલે અમારી અત્યારની ફેમિલી નથી. તો મારા માટે I think it's very far fetched. તમે જે કહ્યું એ પ્રમાણે કે અત્યારે મને લાગતું નથી કે આ વસ્તુ મારી લાઈફમાં છે. આઈ લિવ ઇન અ વેરી ન્યુક્લિયર ફેમિલી. બધા મા બાપ અહીંયા હોય, ટ્રાવેલ બોય અમારી લાઈફમાં, ભાઈ ઓસ્ટ્રેલિયા હોય, હું ઇન્ડિયામાં ગમે ત્યાં ફરતો હું સૂટકેસ લઈને. સો ઇટ્સ ઇસ વેરી સ્કેટર્ડ ફેમિલી. બટ ઓવરઓલ વન થિંગ આઈ વિલ સે that this film will give you hope. This film is pure entertainment. મેસેજીસ છે, બધું છે, બટ તમારી ત્રણે ત્રણ જનરેશન બેસીને જોઈ શકે. એટલી પ્યોર, ક્લીન, ગુડ હાર્ટેડ ફિલ્મ છે. અને આપણા ગુજરાતીમાં કહેવાય ને કે એટ ધી એન્ડ ઓફ ધ ડે, हाँ बाकी सब ठीक है पर मैं पैसा डालूंगा वो वसूल होगा कि नहीं, वो चीज है इस पिक्चर के अंदर. एंड दिस फिल्म हैज अ पोटेंशियल टू गो लॉन्ग वे, नॉट जस्ट अ हिट. It has a potential to become a blockbuster long way. I'm telling you right now, before it releases as well. This is one of those films that comes in a decade. So yeah, so this is what Sangvi and Sons is about. મનોજ સર, તમારો ડાયલોગ હતો હેરાફેરીમાં, 150 રૂપિયા દેગા. અરે તમને ખબર હતી કે આટલું વાયરલ થઈ જશે કે હજારો લાખો મીમ બનશે? હવે રક્ષાબંધન આવે છે એટલે પાછું ચાલુ પાછું ચાલુ થઈ જશે. જો અમે 170 થી વધારે ફિલ્મો કરી 5 ભાષા. દરેક રોલ હું 100% કરતો હોઉં છું. સંઘવી એન્ડ સન્સનો રોલ પણ મેં 100% કર્યો છે. હવે એ રોલ લોકોને ગમ્યો છે, લોકો એને મીમ્સ બનાવે છે, સારું છે. સો આઈ એમ ટચ્ડ એન્ડ આઈ એમ કનેક્ટેડ આફ્ટર 19 years of the film. Till today, I'm connected with the people. So, આનાથી રૂડું શું હોઈ શકે? So, I love it. અને મારું દરેક પાત્ર લોકોને ગમે છે. એ રીતે આ સંઘવી એન્ડ સન્સનું પણ નવનીત રાય સંઘવીનું પાત્ર બધાને ગમશે.
અને મે આઈ એડ વન થિંગ, સરનો એક ડાયલોગ ઘણો પોપ્યુલર થયો છે, સર લાગણી એની જગ્યા અને ધંધો એની જગ્યા. દેટ ડાયલોગ હેઝ બીકમ વેરી પોપ્યુલર ઓલરેડી. તો એમાં જ મારો ડાયલોગ છે, લાગણી લાગણીની જગ્યાએ અને ધંધો ધંધાની જગ્યાએ. So that has become very Yes, popular. yes, So yeah. that, yeah, so this is the future as well, that way. પણ મનોજ સર સાથે છેલ્લા 5 વર્ષથી હું કહું છું કે સર કે મને તમારી સાથે કામ કરવું છે, મને તમારી સાથે કામ કરવું છે ને મને હંમેશા સર કહેતા કે હા એક એવો પ્રોજેક્ટ આવશે જે આપણે કરશું અને 5 વર્ષથી હું એક પ્રોજેક્ટની રાહ જોતી હતી જેમાં મનોજ સર મારી સાથે હોય એન્ડ ફાઇનલી આ ફિલ્મ અમે લોકો સાથે કરી. અને હિતેન સર વિશે એટલું જ કહીશ, જ્યારે મને ખબર પડી ને કે આમાં હિતેન સર છે, મેં તું ચંદ્રેશ છે તો કે નહીં કોઈ ટેન્શન નહીં હોગા. અને હું જ્યારે એમને મળી એટલા ડાઉન ટુ અર્થ, નહીં તો એમને એ સુપરસ્ટાર રહી ચૂકે છે સિરિયલના, મતલબ કહીએ ને કે બધાના દિલમાં રાજ કરે છે. યસ. પણ અમારા આખા સેટ પર, મારા સાથેની આખા સેટ પર સૌથી ડાઉન ગ્રાઉન્ડેડ પર્સન કહીએ ને તો હિતેન સર. सब चलेगा कोमलजी, ઠીક હે, હો ગયા. મતલબ એક વાતમાં એમનું ક્યારે એવું નથી, તો અમારી સાથે નહીં, પ્રોડક્શન હોય, ડિરેક્શનમાં હોય, કપડામાં હોય, કોસ્ચ્યુમમાં, મેકઅપમાં એટલા ઇઝી કુલ. પહેલી વાર મારી લાઈફમાં આટલા ડાઉન અર્થ હું કોઈ પર્સનને મળી અને એમની પાસેથી મેં ઘણું બધું શીખ્યું કે અચ્છા આટલું બધું સ્ટારડમ હોવા છતાં તમે આટલા ગ્રાઉન્ડેડ રહી શકો છો. તમને એક વસ્તુ શીખવા મળે. તો હું હિતેન સરથી એટલું બધું પર્સનલી પણ શીખી છું કે અચ્છા કામની જગ્યાએ છે બરાબર છે, પણ તમે પર્સનલી કેવા છો એ કેટલું ઇમ્પેક્ટ કરે છે. હિતેન સર, તમારી વાઇફ ગૌરી પ્રધાન સાથે તમે ઘણી વાર સ્ક્રીન શેર કરી છે બરાબર, તો ત્યારે તમને એવું લાગતું હતું કે રીલ કેમેસ્ટ્રી છે રિયલ કેમેસ્ટ્રીમાં ફેરવાઈ જશે? आगे क्या होगा तो किसी को पता होता नहीं है. इट इज जस्ट एंड आई ऑल्सो लिव बाय द मोमेंट. तो मेरा एक डायलॉग है जो मैं बोलता हूँ सबको, इंजॉय द मोमेंट. तो आई जस्ट लिव इन द मोमेंट, आई एंजॉय द मोमेंट. अब आगे ऐसा हो जाएगा और फिर उसके बाद में आगे यू नो हाउ यू गो अहेड इन लाइफ, यू कैन नॉट प्रेडिक्ट, यू डोंट नो. बट यस, अब जो है सामने उसमें 100% दो. तो वही था कि जैसे थे हम साथ में थे, 100% हम लोगों ने एक दूसरे को दिया और आगे. ફેવરેટ ગુજરાતી ફૂડ? ढोकला. જો એક દિવસ ક્યાંક અદૃશ્ય થઈ જવાનું હોય તો? મારા મમ્મીના ખોડામાં. લાઈફમાં સૌથી મોટી લક્ઝરી શું છે? લાઈફમાં મોટી લક્ઝરી છે પોતાની અંદર ઝાંકીને વાત કરવી. હોમમેડ થેપલા ઓર સૂટ લોકેશન પાસ્તા? હોમમેડ થેપલા. ઢોકલા, થેપલા ઓર ઊંધિયું? Nothing. નથી, ઓપ્શન જ નથી. પણ ના તો ઓપ્શન નથી. ઊંધિયું ઊંધિયું આખી તાળી. ઊંધિયું છે ને. સુરતનો છે ને એટલે ઊંધિયું બહુ ભાવે. હું ખાઈને બધું વંચાઈ ગયો છું, એટલે આ ધીસ ફૂડ ડઝન્ટ એટ્રેક્ટ મી. યા ક્યારેક એવું બન્યું છે કે રિયલ લાઈફ ઝઘડો રિયલ લાઈફમાં ફેરવાઈ ગયો હોય? ના ના, નહીં. રીલમાં છે, રિયલમાં છે. જો હિતેન અને ગૌરીની લવ સ્ટોરી પર એક ગુજરાતી બાયોપિક બને તો એનું નામ શું હોવું જોઈએ? અરે બાપ. હિતેન અને ગૌરીની લવ સ્ટોરી. ના, ગૌરીનો હિતેન. વાવ, નાઈસ. વન, થિયેટર ઓર સિનેમા? થિયેટર ઓર સિનેમા. મેં થિયેટર ઓછું કર્યું છે, સિનેમા વધારે કર્યું છે, તો ઓબ્વિયસલી સિનેમા પર એઝ અ એક્ટર શીખવા માટે થિયેટર. વાહ. ઇફ નોટ એન એક્ટર ધેન મનોજ સર. ઓનલી એક્ટર. વન લાઇન ફ્રોમ અ રોલ ધેટ સ્ટીલ ગિવ્સ યુ ગૂસબમ્પ? એવું કઈ સ્પેસિફિક યાદ નથી આવતું કારણ કે બધા ડાયલોગ બોલી આ મૂવીમાં. આઈ કેનોટ એટલે એવા ડાયલોગ્સ છે જે હમણાં હું કહી બી ના શકું. ભાઈ પપ્પાને કોણ સમજાવશે? ફિલ્મ સિક્રેટ છે, ધેટ્સ વાય. ઓકે. વન વર્ડ ફોર હિતેન તેજવાની? Sublime. Who is your inspiration in acting? So many people. On our set, it was Manoj ji. And, you know, there are so many people you get inspired every day. You have to learn every day and every moment. ગૌરવ સર, ફિટનેસ મંત્ર? Keep doing it. You have to keep doing it every day. તો મિત્રો, આજે સંગવેન સંસ્થા સ્ટારકાસ્ટ સાથે આપણે ખૂબ મજા કરી. તેમની સાથે તમને પણ ખૂબ મજા આવશે. આ પોડકાસ્ટ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ અમારી સાથે જોડાવા બદલ. તમારો થેન્ક યુ. ટાઈમ આપવા બદલ. Thank you. અને જોજો સંઘવી એન્ડ સન.